તો મિત્રો આજે આપણે કમ્પેરિઝન વિડીયો બનાવવાનો છે અને મારા હાથના અંદર તમે ચીક્કી જોઈ શકો છો। આ રોલેક્સ કંપનીની તલની સિક્કી બનાવેલી છે અને પૈસાની વાત કરીએ તો 5 રૂપિયાની આ ચીક્કી આવે છે અને તમે જોતા જશો એનું પેકિંગ। અને મિત્રો ત્યાર પછી તમે જોઈ શકો છો સિંગદાણાથી બનેલી આ ચીક્કી લઈને આવે છે અને આ બી રોલેક્સ કંપનીની ચીક્કી છે અને પૈસાની વાત કરીએ તો 5 રૂપિયાનું આવે છે આ ચીક્કી। તો બંને ચીક્કીને આજે તોડી અને કમ્પેરિઝન કરી કે સૌથી બેસ્ટ ચીક્કી કઈ છે। તો સૌથી પહેલા આપણે સિંગદાણાની બનેલી ચીક્કી તોડી નાખી હતી અને ત્યાર પછી એનું ટેસ્ટ કરીએ કે ખરેખર આનો ટેસ્ટ કેવો લાગે છે। તો સૌથી પહેલા ચીક્કી તો ખાઈ જોઈએ અને ત્યાર પછી એનો ટેસ્ટ કરી જોઈએ। તો મિત્રો આપણને ટેસ્ટ તો બહુ સારો લાગ્યો છે અને થોડી ચાવવામાં થોડી આપણને હાર્ડ લાગતી હતી કેમ તો આ એના સિંગદાણા હોય છે ને તો કડક ગોળના અંદર તો થોડી ચાવવામાં થોડી આપણને તકલીફ પડે છે। એટલી બધી પણ તકલીફ નથી પડતી અને સ્વાદ તો બહુ સારો છે। અને ત્યાર પછી આપણે જોઈએ હવે તો તમે જોઈ શકો છો અહીંયા તલની બનાવેલી ચીક્કી છે। તો આની ઉપર મને થોડું અજીબ એ લાગ્યું કે આની પર ચીપચીપ્યું વધારે હતું, તો આના અંદર તેલ વધારે મને લાગતું હતું અને ત્યાર પછી આપણે મોઢાના અંદર તોડી તો જલ્દી પણ તૂટી ગઈ અને મોઢાના અંદર જલ્દી ઓગળી પણ ગઈ હતી। અને સ્વાદના અંદર વાત કરીએ તો મને બંનેના અંદર સ્વાદ સેમ લાગ્યો છે, ખાલી થોડી તકલીફ આપણને સિંગદાણામાં જે ચીક્કી બનાવેલી છે આવામાં થોડી તકલીફ હતી અને આ તો ચીક્કી મોઢામાં જેવી મૂકીએ છે તો તેવી ઓગળી જાય છે। તો મને બંનેનો સ્વાદ તો બહુ સારો લાગ્યો હતો અને તમને ચીક્કીમાં કોઈ પસંદ છે તો તમે કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવ્યો।